નમસ્કાર દર્શક મિત્રો, હું છું હેમંત વી ભટ્ટ. સ્વાગત છે આપ સૌનું યુટ્યુબ ચેનલ મહાસત્તા બનેગા મેરા દેશના આજના વિડીયોમાં. મિત્રો, અત્યારે ઋતુ છે ક્રિકેટની. થોડા દિવસો પહેલાં જ આપણે આઈસીસી ચેમ્પિયનશિપની શૃંખલા જોઈ, જેમાં આપણા દેશ ભારતની ટીમે જે ટીમ સામે આવી તેને હરાવીને કપ આપણા દેશ માટે જીતી અને ક્રિકેટ જગતમાં ભારત દેશની શાખને આસમાને પહોંચાડી દીધી હતી. હાલમાં આપણે IPL T20ની ટુર્નામેન્ટ પણ જોઈ રહ્યા છીએ. તે ઉપરાંત મુંબઈના બોઈસર જીમખાનામાં મિડ-ડે T10 ક્રિકેટ સ્પર્ધા પણ ચાલુ છે. પણ આજે આપણે વાત કરીશું TMBB ક્રિકેટ કાર્નિવલની સિરીઝ ઉપર. મિત્રો, અત્યારે TMBB ક્રિકેટ કાર્નિવલ સ્પર્ધા 2025, જેના 25મા વર્ષની આ સિરીઝ હાલ ખૂબ જ કહીએ ને કે એક કોયડા જેવી બની ગઈ છે. 5 ટીમોની સ્પર્ધામાં કઈ 3 ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાં જશે તે કહેવું ખૂબ જ કઠિન છે. સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ ટેબલ પોઈન્ટ ઉપર, તો આપણને થોડોક અંદાજ આવશે કે ટેબલ પોઈન્ટની પરિસ્થિતિ શું છે. નંબર 1 ઉપર છે ભિલોડા, 4માંથી 3 જીતી, 1 હારી, 6 પોઈન્ટ. 0.319નો NRR. બાંખોર 3માંથી 2 જીતી, 1 હારી, 4 પોઈન્ટ. સૌથી વધુ 1.483નો NRR. 3 નંબર પર છે બામણા, 3માંથી 2 જીતી, 1 હારી, 4 પોઈન્ટ. -0.802નો NRR. અને ચોથા નંબર પર છે પેડમાલા, 3માંથી 1 જીતી, 2 હારી, 2 પોઈન્ટ. 0.327નો NRR. અને છેલ્લા સ્થાન ઉપર છે રીંટોડા, જે હાલમાં 3 મેચ રમી હતી, 3 મેચ હારી ગઈ અને -1.514નો એમનો NRR છે. તો આજે આપણે સાંભળીશું આ ટુર્નામેન્ટના મોટા ભાગના મુખ્ય ખેલાડીઓને. મિત્રો, આ ખેલાડીઓના અભિપ્રાય વધુ સચોટ હોઈ શકે, કારણ કે અમે તો દૂર ઊભા રહીને કોમેન્ટ્રી કરતા હોઈએ છીએ, ત્યારે આ ખેલાડીઓ ભર તડકામાં પોતાની ટીમ માટે પરસેવો પાણીની જેમ વહાવતો હોય છે. તો મિત્રો, આ બધા અભિપ્રાય અમારા સુધી પહોંચાડવા બદલ અમારી ચેનલ આ ટુર્નામેન્ટના મુખ્ય આયોજક મૂળગાંવ રીંટોડાના પ્રફુલ્લભાઈ ડી ઉપાધ્યાયના ખૂબ ખૂબ આભારી છે. તો ચાલો મિત્રો, હવે થોડો પણ વિલંબ કર્યા વિના સીધા આપણે જઈએ એ ખેલાડીઓ પાસે અને જાણીએ કે એમનો અભિપ્રાય શું છે. તે પેડમાલાના ઓલરાઉન્ડર નિશિત પંડ્યા છે, જે સમાજના પણ શ્રેષ્ઠ ઓલરાઉન્ડર છે. અને અમારી સાથે સૌથી મોટી ઓળખાણ આપું તો સૌમિલ પ્રફુલ્લભાઈ ઉપાધ્યાય, જે બાપ દીકરા બંને મેચ ટુર્નામેન્ટ પણ રમે છે, સાથે આખા વર્ષ દરમિયાન મેચો રમે છે. અને સૌમિલ માટે હું ખાસ કહીશ કે સૌમિલના જેટલી કીપિંગ કોઈની નથી, બારીશીમાં નથી, ઘણે બહારની ટુર્નામેન્ટો મેં જોઈ છે, એનું ડેડિકેશન કીપિંગમાં છે. તો સૌમિલ, આ વર્ષે તે ટુર્નામેન્ટ રમી રહ્યો છે તું, તો એના માટે તારે શું કહેવું છે ને તારો એક્સપિરિયન્સ જણાવ. આ વખતે એક નવો એક્સપિરિયન્સ હતો. બધા કલરફુલ ડ્રેસ બધાને અલોટ કર્યા છે અને વ્હાઇટ બોલ ટુર્નામેન્ટ પહેલી વાર ઓર્ગેનાઇઝ થઈ રહી છે આપણા સમાજમાં. અને બધી ટીમમાં નવા નવા યંગસ્ટર્સ અને નવા નવા ફેસીસ જોવા મળે છે. અમારામાં પણ ઘણા સારા સારા નાના નાના છોકરાઓ આવે છે. હોપફુલી બધા સારું ક્રિકેટ રમશે, આનંદ લેશે અને મજા કરશે. અને રવિવાર માટે તારું શું કહેવું છે? કાંઈ નહીં, તૈયાર રહેજો બીજું. એટલે નિશિત, તારા પાસેથી બહુ અપેક્ષા છે, પેડમાલાને નહીં બારીશીને પણ અપેક્ષા છે. તો તું શું કહેવા માંગે છે રવિવારની મેચ માટે? રવિવારની મેચમાં મને એવું લાગે છે કે અમે જીતી શકીએ છીએ. ફર્સ્ટ બેટિંગ બાકોને આપીને 100-120ની અંદર ઓલ આઉટ કરીને પેડમાલા 12 નહીં તો 13 ઓવર સુધી ચેસ કરીને રન રેટ થ્રુ ઉપર આવી શકે છે. મારું એ જ પ્લાન છે કે એ લોકોને ફર્સ્ટ બેટિંગ આપીને 120-130 સુધી આપણે રોકી શકીએ અને આપણે 13થી 14 ઓવર સુધી પેડમાલા જો ચેસ કરી લઈએ તો એને સેમીફાઇનલમાં આવવાનો ચાન્સ થશે. ભલે પછી એમાં બામણા 3rd મેચ જીતી જાય એના પછી તો પણ પેડમાલામાં ચાન્સ રહેશે એમાં. એટલે હોપફુલી મેં એવું માઇન્ડ બનાવ્યું, સેટઅપ કર્યું છે તો ફર્સ્ટ બેટિંગ બામણા બાકોને આપવાની અને અમારે ચેસ કરવાનું. ફર્સ્ટ બેટિંગ અમારે આ વખતે લેવી નથી ટોસથી. થેન્ક યુ. આપણી સાથે અત્યારે બાંખોરના કેપ્ટન, જે વર્ષોથી કેપ્ટન્સી કરે છે અને એમના એક વ્યક્તિત્વના લીધે એમની એક અલગ ઓળખ છે. બોલ્યા વગર
પોતાનું કામ કરતા જવાનું ને ટીમનું નેતૃત્વ એટલું સરસ રીતે કરે છે. અને સમીભાઈ, આ વર્ષે તમારી ટીમમાં પણ ઘણા નવોદિતો છે, તો જે નવોદિતોના પરિચય સાથે તમારી ટીમ અત્યારે ટોપ ઉપર છે રન રેટના આધારે, અને તમારી એક મેચ બાકી છે. એક મેચ જીતો છો તો તમે ટોપ ઉપર આવો છો, તો એના માટેની સ્ટ્રેટેજીને તમારી સાથેના પ્લેયરો શું છે એ જણાવશો. ફર્સ્ટ ઓફ ઓલ તો અમારી ટીમમાં આ વખતે 4 થી 5 યંગસ્ટર જો આવ્યા હતા. હર્ષ રાજીવ પાઠક હિંમતનગરથી રમવા આવે છે એવું છે. પછી સેકન્ડ નંબરમાં કશિશ પંડ્યા છે, અમારે વિરારથી આવે છે. કશિશ મનીષ પંડ્યા, એ બહુ સરસ ઓલરાઉન્ડર છે અમારે. ત્રીજા નંબરનો છે મારો સંજીત શર્મી ઉપાધ્યાય, એ સારો એવો ઓલરાઉન્ડર છે. અને ચિંતન ત્રિવેદી છે. પછી ઋષિ જયેશ ઉપાધ્યાય, એ સારો ઓલરાઉન્ડર છે. એટલે અમારે 6-7 યંગસ્ટરો નવા આવ્યા છે. અચ્છા, હવે રવિવાર માટેનું તમારું શું પેલું છે, તમારી સ્ટ્રેટેજીને તમે શું ઈચ્છો છો? કાંઈ નથી, પેટમાલા બહુ સરસ ટીમ છે, અત્યાર સુધી વધારે ચેમ્પિયન બની છે. તો સ્ટેટ હવે શાંતિથી વિજયનું કરવાનું બસ એક જ પ્લાન છે, શાંતિથી જીતવાની પ્લાનિંગ છે, બીજું કાંઈ. અને ટુર્નામેન્ટ માટે શું કહેશો તમે? ટુર્નામેન્ટ બહુ સરસ આયોજન કર્યું છે આ વખતે. વ્હાઇટ બોલ છે, કલરફુલ કપડાં છે, બહુ સરસ મજા આવે છે રમવાની. છોકરાઓ બહુ એન્જોય કરે છે. અને આ વર્ષે તમે પણ સારું પ્રદર્શન કરીને અત્યારે રન રેટમાં ટોપ ઉપર છો, અને તમારી લીગની છેલ્લી મેચ બાકી છે, તો અમે પણ ઈચ્છીએ કે તમે ટોપ ઉપર રહીને સીધા ફાઇનલમાં પ્રવેશ કરો. એના માટે તમારી પાસે પણ યુથ સારું છે, એના માટે તમે કઈ રીતનું આ રવિવારના માટેનું શું આયોજન છે? આયોજન તો કાંઈ કહ્યું નથી, જોઈએ હવે ગ્રાઉન્ડ ઉપર જશું એટલે ખબર પડશે. પહેલાં બેટિંગ આવશે તો સારી બેટિંગ કરશું, બોલિંગ આવશે તો બોલિંગ કરશું. નિશિતભાઈને અમારે બહુ શાંતિથી સાંભળે છે, નિશિતભાઈને તેના વધારે પ્રેશર છે. સરસ ટીમ છે, મજા આવશે રમવાની. પેટમાળાની બહુ સરસ ટીમ છે. ટ્રાય કરશું એ દિવસે સારી રીતે જીતવાની ને ડાયરેક્ટ ટોપ પર રહીને ફાઇનલ પર જવાની કોશિશ કરશું. થેન્ક યુ. સમીભાઈની જેમ આપણી સાથે બાખોરના સૂત્રધારમાંના એક અને ટીએમબી ક્રિકેટ ફોરમના પણ સંયોજક ગણો, વર્ષોથી સાથ આપનાર ગણો, દરેક રીતનો સહયોગ આપનાર કરો, અને સમાજની દરેક કાર્ય, કોઈ પણ કાર્ય હોય, ધર્મેશભાઈ પણ એક અગ્રેસર છે. એટલે હું એમ માનું છું કે સમીભાઈનું બોલવાનું જે અધૂરું છે એ ધર્મેશભાઈથી આપણે આગળ વધારીશું. એટલે ધર્મેશભાઈ, આ ટુર્નામેન્ટ માટે જે 25 વર્ષ પૂરા થયા છે આપણા, તો એના માટેનો થોડો પ્રકાશ પાડો, અને આ રવિવારની મેચો માટેની થોડી વાત આપ જણાવો. સૌલી સમાજના બધા ભાઈ બહેનો, વડીલો અને યંગસ્ટરોને જય શ્રી કૃષ્ણ, જય અંબે. હવે 25 વર્ષ જે પૂરા થયા છે, તો બહુ સરસ મજાનું આયોજન છે, અને કલરિંગ કપડાથી, સફેદ બોલથી આપણે રમીએ છીએ. અને ઘણા પેલી તમે જોયું ઇનોગ્રેશન વખતે 150 થી 200 જણ જોવા માટે મેચ આવેલું. પછી રૂટિંગમાં હરેક ગામની જે મેચ હોય છે એ પ્રમાણે 50-100 માણસ આવતું જ હોય છે. અને હવે આજે રવિવારે મેચ છે અને બહુ સારા તબક્કામાં છે, તો સમાજના દરેક લોકોને નમ્ર વિનંતી કરે છે કે આ રવિવારે તમે સમય કાઢો અને મેચ જોવા માટે આવો. બહુ બે જે મેચ છે બંને રસાકસીવાળી છે, તો બધાને એક નમ્ર વિનંતી કે આ મેચ જોવા માટે આવો. અને બાખોર માટે તમે શું કહેશો? બાખોર માટે તો અમારે કેવું છે કે અમારી ટીમનું કોમ્બિનેશન બહુ સારું છે, અને બધા નેટ પ્રેક્ટિસ બહુ સારી રીતના કરીએ છીએ. અને આ વખતે અમને 6 થી 7 યંગસ્ટર મળ્યા છે, તો જુનિયર અને સિનિયર એનું કોમ્બિનેશન છે. આ વખતે અમને ઘણા વર્ષો પછી એવું થયું છે કે 1998માં અમારી 2 ટીમ બનેલી, 24 પ્લેયરો, અને આ વખતે અમારી પાસે 17 પ્લેયર છે. હવે અમારા કેપ્ટન કન્ફ્યુઝ થઈ જાય કે કોને બેસાડવા કે કોને લેવા, પણ જેનું સારું પરફોર્મન્સ છે, જેનો અનુભવ છે, જેની સારો ટપ્પો છે, જેની સારી બેટિંગ છે, એને અમે લોકો લઈએ છીએ. અને એક બીજી વાત કરવાની કે રવિવારે અમારી જે પેટમાળા સામે મેચ છે, તો પેટમાળાની બહુ સરસ ટીમ છે, એ લોકોનું પણ કોમ્બિનેશન સારું છે, પણ અમે એકદમ સારી એવી મહેનત કરશું. અને બીજો મારો એક પ્લસ પોઈન્ટ એ છે કે અમે રણછોડા અને બામણા સામે બહુ કોન્ફિડન્સથી જીતા છે, એટલે અમારો કોન્ફિડન્સ હાઈ છે મેચ જીતવા માટે. એ એક અમારું મહત્ત્વનું અમારો પોઈન્ટ છે. અને અમે બધા આખું ટીમ અમે મિટિંગ કરી, અને પછી આપણે નિશ્ચિત છે, પ્રફુલભાઈ છે, કોને કેવી રીતના આઉટ કરવા, કોની બોલિંગમાં કેવી રીતના રન કાઢવા, એ અમે બધું સરસ મજાનું આયોજન કરી એમની બધી મેચો અમે જોઈ છે, કોનો શું વીક પોઈન્ટ છે, શું પ્લસ પોઈન્ટ છે, એ પ્રમાણે અમે કેપ્ટનની સાથે વાતચીત કરી અને અમે અમારી બેસ્ટ ટ્રાય કરશું કે આ મેચ જીતી. અને અમે લાસ્ટ 1999માં જીતેલા, પછી અમે 2 વાર ફાઇનલમાં આવેલા. પણ આ વખતે અમે બાખોરમાં પણ અમારું જે ગ્રુપ છે એમાં અમે વાતચીત કરી છે કે ભાઈ તમારે 4 દિવસ સારી મહેનત કરવાની છે અને આ રવિવારે જીતવાનું છે. તો અમે લોકો કાલથી નેટ ચાલુ કરવાના છે, અને અમારો કોન્ફિડન્સ હાઈ છે.
તો અમે 100% આશા રાખીએ છીએ કે અમે સારું પરફોર્મન્સ રાખી અને બાકોની ટીમ જીતશે. થેન્ક યુ સર. આપણે અહીંયા જે બધા ભેગા થયા છે એમાં જીમેશ જોશી જે અમારી સાથે રમી ચૂક્યો છે ને ઝડપથી એ પણ ટૂંક સમયમાં ટુર્નામેન્ટ રમતો થશે. આપણી સાથે સૌમિલ છે, નિશિત છે, ધર્મેશભાઈ છે, સમ્મીભાઈ છે અને પ્રફુલભાઈ છે. આપણે બધા જ તમે એક અવાજ એટલી જ વાત કરો કે ક્રિકેટ જે આપણે 25 વર્ષથી રમ્યા છીએ તો એના માટે શું કહેવા માગો છો? 25 વર્ષથી જેમ અમે બી નાના હતા અમને બી બહુ આનંદ થતો હતો અને જે આગળ ક્રિકેટ હતું એમાં કરતાં ઘણા ચેન્જિંગ છે. ઘણી રીતના બધાને આનંદ મળે છે અને કોઈ બી જીતે આ વખતે એવું છે ટફ ફાઇટ છે, એવું નથી કે આ જીતશે આ જીતશે. અને આગલા બધી ટુર્નામેન્ટોમાં અમુક વાર ફિક્સ થઈ જતું હતું કે આ બે ટીમના ચાન્સ રહેશે, પણ આ વખતે એવું લાગે છે કે પાંચેય ટીમોના ચાન્સ છે અને બધા પોતપોતાના હિસાબે બહુ સારી મહેનત કરે છે. હા, તો આપણે છેલ્લે ભગવાનના નામ સાથે પૂરું કરીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. આપણી સાથે ભિલોડાની ટીમના કેપ્ટન હિમાંશુભાઈ ત્રિવેદી છે આપણી સાથે અને અત્યારે ભિલોડાની પોઝિશન એટલી સરસ છે કે ભિલોડા આ રાઉન્ડ પછી શાયદ ડાયરેક્ટ ફાઇનલમાં એન્ટ્રી કરી શકે છે અને અત્યાર સુધી ભિલોડાની ટીમ બહુ સારું રમી છે અને એમાં આ વર્ષે એવું છે કે નવોદિત ખેલાડીઓ બહુ સારા એમની ટીમમાં આવ્યા છે અને જે સિનિયર છે સેન્ડી, હિમાંશુ, ભોલુ અને કશિશ એ છોકરાઓને બહુ સરસ રીતે લીડ કરી રહ્યા છે અને કથન, ક્રિશ આ બધા પ્લેયર આવ્યા છે. તો હિમાંશુભાઈ તમારી હવેની પછીની શું રણનીતિ છે અને તમે હવે પછીની ટુર્નામેન્ટમાં કઈ રીતે જોઈ રહ્યા છો? તો નોર્મલી અમારે 3-4 મેચ રમીને આવ્યા છે, 4 મેચ. એ હિસાબે અમે આગળ જોઈશું જે રીતે કઈ ટીમ આવે છે અને શું થાય છે. જે પણ આવશે એને સારી રીતે રમશું કેવું. અચ્છા, આ વર્ષની ટુર્નામેન્ટ જે કલરમાં રમાઈ રહી છે, કલર ક્લોથિંગમાં અને વ્હાઇટ બોલમાં, એના માટે તમને કેવો અનુભવ થઈ રહ્યો છે આ વર્ષે 25 વર્ષની ઉજવણીના ભાગરૂપે? બહુ વર્ષો પછી, એટલે મારા ખ્યાલથી 24 વર્ષ સુધી આપણે વ્હાઇટ એન્ડ વ્હાઇટ અને રેડ બોલથી જ રમતા હતા અને એમાં પણ આપણે T20 પણ રેડ બોલથી પણ રમ્યા જ છીએ, 35 વર્ષ અને 2020. તો આ વખતે થોડું સારું લાગ્યું કે આપણે કલર્સમાં અને વ્હાઇટ બોલમાં જઈ રહ્યા છે. પછી વિચાર છે કે ધીરે ધીરે આપણે ડે નાઇટ મેચ ઉપર પણ જઈએ. યસ. તો એ આગળ જે તમારો હોપ છે કે તમે એવું કંઈક કરશો કે છોકરાઓને નાઇટ મેચ પણ રમવાનો લાભ મળે. ચોક્કસ. અને તમારી ટીમનું શું આગળનું શું વિચારી રહ્યા છો તમે? ફાઇનલ માટે, સેમિફાઇનલ, ફાઇનલ? વિચાર તો બહુ બધો છે પણ ખાલી વિચાર એટલો જ રાખ્યો છે કે જે હશે મેરિટ ઉપર અને ડિસિપ્લિનથી રમવું. ઓકે સર, થેન્ક યુ. આપણી સાથે બામણાના સ્ટાર ઓલરાઉન્ડર, બામણાના જ નહીં કહું, બારીશીની અંદર કોઈ ખરેખર સ્લોગિંગ કરી શકતું હોય, છેલ્લી ઓવરોમાં કોઈ હાર્ડ હિટિંગ કરી શકતું હોય અને બોલિંગની કાબેલિયત ધરાવતા હોય અને મને લાગે છે 2 થી 3 વખત મિનિમમ હેટ્રિક લીધી છે, 3 વખત અશ્વિન જોશીએ. એટલે આપણી સાથે અશ્વિનભાઈ છે. અશ્વિનભાઈ, 25 વર્ષથી આપણે રમીએ છીએ સાથે, આ વર્ષે કલરમાં વ્હાઇટ બોલથી રમ્યા છીએ, તો એના માટે તમારો અનુભવ અને અત્યારે તમારી ટીમ વધતા ટીમોનું પરફોર્મન્સ માટે તમે શું કહેવા માગશો? પહેલાં તો એમ છે કે આપણે જે આ વખતે નવો કોન્સેપ્ટ કર્યો છે બહુ સારું છે કે આપણે આટલા વર્ષોથી આપણે વ્હાઇટ કપડાથી રમતા હતા અને આપણે રેડ બોલથી. પહેલાં આપણે 35 ઓવરની ગેમ હતી, એના પછી આપણે વ્હાઇટ કપડાથી આપણે 20-20 રેડ બોલથી રમ્યા. પણ આ વખતે એક નવો જુસ્સો, નવો ઉમંગ સાથે ને આપણે ઘણા ટાઈમથી આપણી ટુર્નામેન્ટ બંધ હતી, એને રિકવરી આપણે પાછું ચાલુ કરી અને આપણે એને કલર કપડાથી કોમ્બિનેશન કરી વ્હાઇટ બોલથી જે રમવાનું ચાલુ કર્યું છે એના હિસાબથી મને લાગે છે આ વખતે બહુ સારું થયું છે. હા અશ્વિનભાઈ, હા, તમે જે કલરફુલ કપડાની વાત કરો છો અને નવા જે આ વખતનો કોન્સેપ્ટ છે એના માટે શું કહેવા માગો છો? જે નવા કપડાથી જે આપણે રમ્યા અને કલરફુલ કોમ્બિનેશન આપણું અને વ્હાઇટ બોલ લેધર બોલ, આપણે જે આ વખતે બહુ સારું પરફોર્મન્સ બધા કરી રહ્યા છે અને પ્લસ શું છે કે આપણે યુનિક એક નવું સ્ટાઇલથી આપણે પરફોર્મન્સ કરી રહ્યા છે. વચમાં આપણે ગેપ ઉપર પડી, પણ મારા હિસાબથી જે આપણે કલરફુલ કપડાં અને વ્હાઇટ બોલથી આ વખતે પરફોર્મન્સ બધાનું સારું છે
પ્લસ આ વખતે જે આપણે કલરફુલ કપડાં અને વ્હાઇટ છે બોલ એથી આપણે ટુર્નામેન્ટ બહુ ઘણી બધી રસાકસી થઈ રહી છે. હજી સુધી પણ આપણે પિક્ચર ખબર નથી કે ફર્સ્ટ કોણ છે, સેકન્ડ કોણ છે, થર્ડ કોણ છે. હજી એવું છે, હજી આપણે બે મેચ બાકી છે, એક રીમટોડા અને બામણા અને પેડમારા અને બાકોર, જે નેક્સ્ટ સન્ડે છે. હવે એના પરથી ખબર પડશે કે પિક્ચર કે કોણ છે, એના પછી પિક્ચર ખબર પડશે કે ફર્સ્ટમાં ટાર્ગેટ કોણ છે, ભિલોડા આવે છે કે બાકોર આવે છે, તો સેકન્ડ થર્ડ કોણ આવે છે. એટલે હજી કોઈ ડિસાઇડ નથી. એટલે આ વખતે જે સન્ડેની મેચ છે બહુ રસાકસી રહેશે, એ બહુ સારી ગેમ થશે. મારા ઘરથી હિસાબથી કહું છું કે બધા જે આપણે સમાજના વ્યક્તિઓ છે બધા જોવા આવે ગ્રાઉન્ડ પર અને આ જુસ્સો સાથે બધાને પરફોર્મન્સને ગાઈડ કરે અને સારું પરફોર્મન્સ જોવા આવે બધાય, એવું આશા રાખું છું બધાને. અચ્છા, હવે બીજી વાત એ છે અશ્વિનભાઈ કે આ વર્ષે તમારામાં પણ નવોદિતો આવ્યા છે. તમે અનુભવી છો, તમારી પાસે લગભગ 70% 60થી 70% નવોદિતો આવ્યા છે. એટલે તમારું મિક્સચર છે. તો આ વર્ષે તમે જેમ છેલ્લી ટુર્નામેન્ટમાં તમે રનરઅપ હતા, તો આ વર્ષે તમે શું હોપ કરો છો હવે છેલ્લી મેચ અને એના પછી? આ વખતે અમારી પાસે એવા ઘણા સારા પ્લેયર છે, યંગ પ્લેયર. એમાં 2-3-4 પ્લેયર તો રેગ્યુલર રમે છે અને સારા જુસ્સા સાથે રમે છે. પણ હવે આ તો શું છે, ગ્રાઉન્ડ છે, ક્યારે કોણ શું થાય. છોકરાઓ યંગ છે પણ થોડી એ લોકો પાસે પોટેબિલિટી નથી કે એ લોકો મેચની પર પરફોર્મન્સ આપવા માટે થોડું ગાઈડ મિસ કરી નાખે છે. પણ મારા ખ્યાલથી આ વખતે જે અમે ગેમ રમ્યા પેડમારા સાથે, એમાં અમે લોકો સારું પરફોર્મન્સ આપ્યું અને એક યુનિટી સાથે બામણા ટીમે આખી મેચ રમી, એ યુનિટી સાથે આખી મેચ જીતી છે. હા, હવે અશ્વિનભાઈ, અત્યાર સુધી આપણે રમ્યા છે, સાથે રમ્યા, સામે રમ્યા, તો તમારો સામાજિક ક્રિકેટ માટેનો શું અનુભવ કે છે આ ક્રિકેટ ફોરમ માટે? પહેલી વાત છે, ક્રિકેટ ફોરમને આટલા વર્ષોથી ખેંચીને ઉપર લાવવું બહુ મોટી વસ્તુ છે. ને આટલા વર્ષોથી આપણે 2 વર્ષથી બંધ, લેકિન પાછું આપણે ચાલુ કર્યું. અને ક્રિકેટ ફોરમ તો મારા હિસાબથી આગળથી હજી વર્ષો સુધી ચાલવું જોઈએ. અને નવા યંગ પ્લેયર બધા છોકરાઓ ઘણા બધા છે, એ લોકોને બહુ ઇન્ટરેસ્ટ છે કે આપણા સમાજ વતી આપણા સમાજની સાથે આપણે રમીએ. તો આટલા બધા છોકરાઓ યંગ છે એને રમવું જ છે. એટલે આ ટુર્નામેન્ટો આપણા સમાજના જેટલા પણ લોકો છે એ લોકો ધ્યાન રાખવું કે આપણે આ ફોર્મેટ બંધ ન થવી જોઈએ કોઈ વખત. આ ફોર્મેટ કન્ટિન્યુઅસ ચાલુ રહેવી જોઈએ ને બધા પ્રયત્ન એવા કરવા જોઈએ કે આ ફોર્મેટ કન્ટિન્યુઅસ ચાલુ રાખવી જોઈએ. અને સારા છોકરાઓ જે બધા જે 11th ને 12માં ભણે એ લોકોને રમવાનો બહુ સારો ઇન્ટરેસ્ટ છે. એ લોકો છોકરા આવા માંગે છે ને એ લોકો જુસ્સા સાથે રમશે. એટલે આ ફોર્મેટ કોઈ દિવસ બંધ થવી ન જોઈએ લેધર ટુર્નામેન્ટ. છેલ્લી વાત એ છે કે તમારી આપણા બધાની ઓળખ ક્રિકેટથી બની, તો નવા છોકરાઓ બી આપણા બધાની સાથે જોડાઈ જાય છે. તેમાં તમે નવા છોકરાને તમને ઓળખશે, તમને છોકરાઓ ઓળખશે, તમે એમને ઓળખશો. તેના માટે તમારો સમાજને અને ક્રિકેટ માટે સમાજને શું સમજે છે? પહેલી વસ્તુ છે, ક્રિકેટ પ્લેટફોર્મ એવું છે ને કે એકબીજા છોકરાઓને જે બધા મળે છે એટલે તો એક સાથે એકબીજાને ઓળખાણ થાય છે. કે સમાજમાં હરેક ફંક્શનમાં હરેક માણસો જોતા નથી, લેકિન ક્રિકેટ એક માધ્યમ એવું છે કે બધા યંગ છોકરાઓથી લઈને મોટા લોકો બધા એક ક્રિકેટમાં આવે છે, એકબીજાને ઓળખાણ થાય છે. જો અમે 24 વર્ષથી રમે અમે ઘણા બામણા ગામ છે કે પેડમારા છે કે બાકુડ છે, મેં ઘણા બીજા ઓળખતા હતા, લેકિન આ ક્રિકેટના માધ્યમથી એકબીજાને વર્ષોથી ઓળખવા લાગ્યા છે. અને અમે જ્યારે પણ કોઈ સમાજનું ફંક્શન છે, કોઈના લગ્ન છે, અમે બધા વાતો કરીએ છીએ, અમે ક્રિકેટની વાતો ફોર્મેટની કરીએ છીએ કે ભાઈ હવે આવતા વર્ષે આપણે જુસ્સો લાવશું, આપણે આવતું નવું ચાલુ કરીએ મેચ. ક્યારેક પ્રફુલભાઈને પૂછીએ, પ્રફુલભાઈ મેચ ચાલુ કરો ભાઈ, આપણે જાન્યુઆરીમાં નવેમ્બરથી ચાલુ કરો, પ્રેક્ટિસ ચાલુ કરીએ, આપણે ફોર્મેટ ચાલુ કરીએ, 9 ડિસેમ્બર ઠંડીમાં મેચ ખતમ કરો. એટલે આ સાથે આપણે સમાજમાં પણ એક જાતે મળીએ છીએ ત્યારે એમ લાગે છે કે આપણે આ ક્રિકેટ ફોર્મેટ એવી વસ્તુ થઈ ગઈ છે કે એકબીજાની ઓળખ બહુ સારી રીતે થઈ ગઈ છે અને એકબીજાનો જુસ્સો મળે છે અને એક બધા યંગ સાથે બધા ક્રિકેટ રમી શકે છે એની સાથે. આજે આપણી સાથે ઉર્વિશ ઉપાધ્યાય કેનેડાથી આવ્યા છે. અગાઉ પણ એમણે સારી ઇનિંગો રમેલી. પહેલી મેચ અહીંયા આવીને રમી, એમાં પણ સારી ઇનિંગ રમ્યા, 61 રનની નોટ આઉટ ઇનિંગ રમ્યા. અને આ રવિવારે ભિલોડા અને બામણા અને રીંટોડા બંનેની મેચ છે. અને ઉર્વિશ, ક્રિકેટમાં રીંટોડાની ટીમને તો અપેક્ષા છે પણ બારીશીને પણ અપેક્ષા છે કે ઉર્વિશ તારો જે ક્લાસ છે તું બતાવે. તો ક્રિકેટ માટે તો તું આપણે સાથે ઘણા વર્ષોથી રમીએ છીએ, તો તને આ વર્ષે શું બદલાવ જોઈ રહ્યો છે? તું 2 વર્ષ પછી કેનેડાથી આવ્યો અને તને પાછું જે નવો જનરેશન મળી રહ્યું છે તેના માટે તું શું વિચારે છે?
સૌથી પહેલાં તો આ 25 વર્ષ પૂરા કરવા માટે કોંગ્રેચ્યુલેશન. અને આટલું આ હજી 25 વર્ષ ઓર આગળ વધે કેમ કે એટલું બધું યુથ આવીને રમી રહ્યું છે. અને આ ટુર્નામેન્ટ જે હું 2 વર્ષ પછી રમું છું, મને એમ લાગે છે કે આ વર્ષે વધારે કોમ્પિટિટિવ ટુર્નામેન્ટ થઈ ગઈ છે, જેમાં 4 ટીમો રમે છે નવા કલર અને કપડાઓ સાથે. અને 5 ટીમો જે આ ગ્રાઉન્ડમાં ઉતરીને વ્હાઇટ બોલથી રમે છે કેમ કે વ્હાઇટ બોલ ફ્યુચર છે, જે નવા યંગ જનરેશન બી આવે છે રેડ બોલ સાથે સાથે વ્હાઇટ બોલથી બી રમવા માંગે છે. અને ધીરે ધીરે આ વ્હાઇટ બોલ આપણે ડેથી નાઇટ માટે બી જઈએ એવું એક એક્સપેક્ટેશન છે. અને આ સન્ડે માટે જે બામણાની ટીમ છે એ લોકોની એ ગેમ લઈ આવે કેમ કે અમે અમારી એ ગેમ લઈને આવશું કેમ કે અમને એક મેચ જીતવી છે આ ટુર્નામેન્ટમાં. અને ડુ ઓર ડાય સિચ્યુએશન છે બામણા માટે અને એ વન ઓફ ધ બેસ્ટ ટીમ છે ટુર્નામેન્ટની. અને આઈ હોપ કે એના બધા પ્લેયર્સ જે ટોપ પ્લેયર્સ છે જેમ મારી સાથે અશ્વિનભાઈ છે એ બધા જ સરસ રમીને એમની તો બોલિંગ બેટિંગના અમે ઓલરેડી ફેન છીએ, જે ઓલરેડી હેટ્રિક લઈને આજે જે નવું જનરેશન આવે છે, અશ્વિનભાઈ છે, હિમાંશુ છે, કશિશ છે, પ્રફુલભાઈ છે, નિશિત છે, એ બધાની અંડર રમે છે. એટલે એ લોકો બી શીખે છે કે આ ખાલી ક્રિકેટ નહીં પણ એક યુનાઇટ થવાનો એક ચાન્સ છે બધા. હા, તો ઉર્વિશ, તારી ઓળખાણ ક્રિકેટથી થઈ આખા સમાજમાં, તો આ વર્ષે જે દરેક ટીમોમાં જે ન્યૂ કમર્સ અને ડાયનેમિક યંગસ્ટર્સ આવ્યા છે, તો એને તું ફ્યુચર માટે કઈ રીતે જોઈ કે બધા તમે વ્યસ્ત છો, તમારી લાઈફમાં તમે પહેલાં જેમ આપણે મળતા હતા એવું મળી નથી શકતા. હવે તું એબ્રોડથી આવે ત્યારે ક્રિકેટમાં ભેગો થાય, બીજા બધા છોકરાઓ પોતપોતાના ફિલ્ડમાં બિઝી હોય છે, તો હવે ફ્યુચર માટે તમે શું વિચારો છો આના માટે? આઈ થિંક ક્રિકેટ આજે આપણે ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ થાય છે એ સિર્ફ ક્રિકેટ નહીં, જેમ કે આપણે કીધું કે હું જેમ કેનેડાથી આવીને બધા અહીંયા બી પોતાના લાઈફમાં બિઝી હોય છે. આ એક સન્ડે એવો હોય છે જેમાં બધા એકબીજાને મળે છે અને આખું વરસ યાદ રાખે છે એકબીજાને. ખાલી ક્રિકેટ કોમ્પિટિશન માટે બી નહીં પણ ક્રિકેટ એક કાલે એકબીજાને સાથે ડિનર કરવા જાય કે એકબીજાના ઘરે જઈને વાત કરે, મળે, એક યુનાઇટ કરવાનો સૌથી બિગેસ્ટ પ્લેટફોર્મ છે જે બીજું કોઈ આપી નથી શકતું. પ્લસ ખાલી ક્રિકેટ નહીં પણ એક પોતાની હેલ્થ માટે, મેન્ટલ બધું જે હેલ્થ ને વેલ્થ છે એની માટે જ આ ક્રિકેટ છે. જેમ કહે ને હેલ્થ ઇઝ વેલ્થ, તો આ સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે એને બતાડવા માટે. તો આઈ થિંક કે હમણાંની પણ આગળના નેક્સ્ટ 25 માટે જેમ આપણે યંગસ્ટર્સને જોઈએ છે આવી રહ્યા છે એ લોકો આ માટે બી સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે આગળ આવવા. હા ઉર્વિશ, હવે બીજી વાત એ છે કે કેનેડાથી ત્યાંના વેધરમાંથી અહીંયા આવીને તે મેચ રમી અને સાથે શાયદ તારા હાથમાં પણ કંઈક ઇન્જરી હતી, તો તને આવીને કેટલો બદલાવ લાગ્યો ને તું ઝડપથી એડજસ્ટ કઈ રીતે થયો ને એના માટે તું યંગસ્ટર્સને તારી ક્રિકેટના એક્સપિરિયન્સને તું હાઉ યુ આર શેરિંગ વિથ યંગસ્ટર્સ કે કોઈ પણ સિચ્યુએશનમાં જેમ તું યુકે રમવા જતો હતો, હવે કેનેડાના એકદમ એક્સ્ટ્રીમ કોલ્ડ વેધરમાંથી હોટ વેધરમાં આવ્યો અને યુ આર ફીલિંગ નોટ બેસ્ટ ગુડ ફોર યોર રાઇટ હેન્ડ ઓલ્સો. અને નવા જનરેશનને કે ભાઈ ક્રિકેટ રમીને ખાલી ગ્રાઉન્ડ પૂરતું નહીં, ફિઝિકલી ને મેન્ટલી સ્ટ્રેન્થ શું હોવી જોઈએ અને એનો એક્સપિરિયન્સ, તારો એક્સપિરિયન્સ તું યંગ જનરેશન માટે શું કહેવા માંગીશ? આઈ થિંક જ્યારે આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતરીએ ત્યારે કાંઈ પણ થયું હોય, હાથમાં વાગ્યું હોય, કોઈ પણ વસ્તુ હોય, આપણે બધું ભૂલીને જ્યારે મેચના સિચ્યુએશનમાં અંદર જઈએ છીએ તો એ સિચ્યુએશન આપણને બધું ભૂલાવીને મેચને કઈ રીતે જીતીએ આપણે અને આપણું બેસ્ટ પરફોર્મન્સ કઈ રીતે આપી શકીએ એ શીખવાડે છે. તો આપણે એ વસ્તુ માટે ઓપન રહેવું બહુ જરૂરી છે કે આપણે ગ્રાઉન્ડ ઉપર ઉતરીને આપણું 100% કેવી રીતે આપીએ. ઉર્વિશ, હવે બીજી વાત એ છે કે તે પોતે ક્રિકેટ સિવાય યોગામાં પણ તે ઇન્ટરનેશનલ કોર્સનું માસ્ટર કરેલું છે. હવે તું યોગાને, ક્રિકેટને, હેલ્થને અને તારી બોડી સાથે તારા ફ્યુચરને, હેલ્થ સાથે અને નિર્વ્યસની યુથ માટે તું શું કહેવા માગે છે? આઈ થિંક પહેલાંથી એમ કહેવામાં આવે છે કે હેલ્થ ઇઝ વેલ, બટ હવે એમ છે કે હેલ્થ ઇઝ ધી ઓનલી વેલ એમ. અને યોગા એ વન ઓફ ધ પ્લેટફોર્મ્સ છે કે જેમાં તમે સિર્ફ ખાલી આ ટાઈમ માટે હેલ્ધી રહેવા નહીં બટ લાઈફ લોંગ હેલ્ધી રહેવા માટેનું બી એક સૌથી બેસ્ટ પ્લેટફોર્મ છે. તમારી ઇટિંગ હેબિટ્સ, તમારી ફિઝિકલ હેબિટ્સ બધું જ ઇમ્પ્રૂવ થાય છે કેમ કે તમે જ્યારે યોગા કરવા લાગો છો તમને બીજું કોઈ પણ વસ્તુનું વ્યસન નથી રહેતું કેમ કે તમે તમારા હેલ્થ માટે વધારે કોશિયસ થઈ જાઓ છો અને એ જ તમને આગળના પૂરી લાઈફ હેલ્ધી અને સારા ફૂડ ઇન્ટેક સાથે અને સારું મેન્ટલ વેલબિંગ સાથે લઈ જાય છે.
તો આઈ થિંક બધાએ જ કોઈ પણ એક ફોર્મ ઓફ એક્સરસાઇઝ યા તો સ્પોર્ટ્સ યા તો યોગા યા તો કોઈ પણ જીમ જે બી તમને શૂટ કરે એ હરેકે પોતાની લાઈફસ્ટાઈલમાં એડ કરવું જોઈએ અને એનાથી જ તમે બીજી બધી જે ખરાબ વસ્તુ છે એનાથી દૂર થતા જશો. અચ્છા, હવે તું બિગિનિંગથી અહીંયા રમ્યો, યુકે રમ્યો, તો તારી આ સરાઉન્ડિંગમાં બી વ્યસની લોકો કે તને તો તું અત્યાર સુધી વ્યસનથી દૂર રહ્યો છે, તો એના માટે તું યુથને શું કહેવા માંગે છે? તમારો સેલ્ફ કંટ્રોલ બહુ જરૂરી છે, કેમ કે બધા જ જે કરે છે એનો રિઝલ્ટ બી એવો જ આવે છે. તમે તમારે પોતાના સેલ્ફ કંટ્રોલ સાથે આગળ વધશો તો એમાં કોઈ દિવસ પ્રોબ્લેમ નહીં આવે. અને આપણો સરાઉન્ડિંગ બી એવો છે. જેમ આપણે કહીએ કે એક જ એવો સરાઉન્ડિંગ છે જે ખરાબ છે, પણ બીજો એવો સરાઉન્ડિંગ છે જે સારો બી છે. જેમ કે આપણું ફેમિલી છે, આપણા સારા ફ્રેન્ડ્સ છે, હવે આ જેવા અશ્વિનભાઈ જેવા આપણા સાથે હોય, જે એક એવા લોકો છે જેનાથી આપણે શીખી શકીએ કે એમને આખી લાઈફ એમના બી એવા સર્કલ હતા, પણ એમનાથી દૂર રહીને બી એમને આખી લાઈફ એવી રીતે જીવી કે જેમાં કોઈ વ્યસન નથી. તો આપણે એ જ શીખવાનું છે બધાને. આ ઉર્વિશ, હવે જે ક્રિકેટ આટલા વર્ષોથી તું રમ્યો છે, હવે ક્રિકેટ ખાલી એક રમત પૂરતું સીમિત નથી, પણ તારા પોતાના અનુભવ શું કહે છે કે તું મારી સાથે સમજી લે 10 વર્ષનો ઉંમરનો હોઈશ ત્યારથી તું આવે છે, તો અત્યાર સુધીની તારી જે જર્ની છે, તારી અત્યાર સુધીની, એમાં તું શું ફીલ કરી રહ્યો છે? ક્રિકેટે તને શું શીખવાડ્યું, ગ્રાઉન્ડે તને શું શીખવાડ્યું? ખાલી બેટને બોલથી રમતા કે તારી લાઈફમાં શું એના લીધે તને? ઘણું બધું. ક્રિકેટ ખાલી બેટ અને બોલ જ નથી. તમે જ્યારે ક્રિકેટના ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, તમે સૌથી પહેલાં એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ શીખો છો, કેમ કે તમે ખાલી તમારા માટે નહીં બટ એક ટીમ માટે રમો છો. અને પ્લસ તમારા રમવા પહેલાં તમારી જે અપોઝિટ ટીમ છે તમે એને બી મળો છો. તમારા ફિલ્ડની બહાર ફ્રેન્ડ્સ છે, પણ જ્યારે તમે ફિલ્ડ પર જાઓ છો તો એ તમારા કોમ્પિટિટર હોય છે અને તમારે એકબીજાને બેસ્ટ બહાર લાવવા માટેનું કોમ્પિટિશન હોય છે, પણ એકબીજાથી કોઈ જેલસી કરવા માટેનું કોમ્પિટિશન નથી હોતું. તો એ એક શીખવાડે છે કે આપણે જ્યારે એક ગ્રાઉન્ડ ઉપર જઈએ છીએ તો એક સ્પોર્ટ્સમેન સ્પિરિટ સાથે ફેર ગેમ અને તમારું 100% આપીને સૌથી બેસ્ટ કઈ રીતે રમવું એ બહાર લાવે છે. અને એની સાથે સાથે સૌથી બેસ્ટ છે કે તમે તમારા હેલ્થ માટે જ્યારે તમે ગ્રાઉન્ડમાં 40 ઓવર્સની એક ગેમ રમો છો ત્યારે તમારી પોતાની હેલ્થ અને પોતાનું એક મેન્ટલ સ્ટ્રેન્થ બી વધે છે. તો એ વન ઓફ ધ બેસ્ટ થિંગ છે કોઈ બી સ્પોર્ટ્સ માટે. અચ્છા, આ વર્ષે રિન્ટોડા તો ઓલમોસ્ટ 12 છે, તો તમે શું ફીલ કરી રહ્યા છો? કેમ કે યુ જોઈન ઇન અ લાસ્ટ ગેમ, એ પહેલાંની 2 મેચ અને હમણાં પણ આપણે રિન્ટોડા હાર્યું, તો એના માટે તમે હાર કે જીત કાં સિવાય તમે ક્રિકેટને કઈ રીતે ઇવેલ્યુએટ કરો? હાર અને જીત ઇઝ પાર્ટ ઓફ ધ ગેમ, બટ આપણને એક રમવા મળે છે, એક પ્લેટફોર્મ મળે છે, એ સૌથી મોટી વસ્તુ છે. કેમ કે ઘણા જણને રમવું હોય છે પણ એને રમવા નથી મળતું. પ્લસ આ એક એવી ઓપોર્ચ્યુનિટી છે જેમાં તમે સમાજના લોકો સાથે રમો છો અને એક બોન્ડિંગ ઊભું કરો છો જે લાઈફ લોંગ હોય છે, જે ખાલી ક્રિકેટ ફિલ્ડ માટે નહીં બટ એ હરેક સ્ટેજ પર તમને હેલ્પ કરે છે. કાલે તમને કોઈની બી હેલ્પ જોઈએ કે તમે કોઈને હેલ્પ કરવા માંગો તો એ લોકો તમારી માટે અવેલેબલ હોય છે અને તમે એમની માટે અવેલેબલ હોય છે. તો હા, તો હવે જે આપણે વાત કરી કે ભાઈ ક્રિકેટ ઘણું બધું શીખવાડી જાય છે, તો તમે જે કન્ટિન્યુ વાત કરો કે ભાઈ ક્રિકેટ તમને નવા જનરેશન સાથે ભેગા થવાનું શીખવાડે છે, તો એના માટે પાછું તમારી જે વાત હતી એને કન્ટિન્યુ કરો. એ જ કે આપણે આજે બી કોઈને બી મળીએ તો આપણે ક્રિકેટથી ઓળખાણ થાય છે. પ્લસ એ ક્રિકેટના સાથે સાથે તમે એવું એક બોન્ડ બિલ્ડ કરો છો જે લાઈફ લોંગ રહે છે. અને એની સાથે જ આપણે એવરી યર ક્રિકેટમાં મળીએ છીએ અને એવરી યર એ જ કોમ્પિટિટિવનેસથી આગળ રમીએ છીએ. અને આ વર્ષે બી આપણે એક વ્હાઇટ બોલ ક્રિકેટ રમ્યા, એ સૌથી બેસ્ટ એક્સપિરિયન્સ હતો કલર ક્લોધિંગ સાથે, જેમાં આપણને સેન્ડીએ જે ભિલોડાનો છે એને આપણને બહુ સરસ સપોર્ટ કરીને કપડાં સાથે બધું જ આપણને એક નવું સ્ટેપ લેવા માટેનું એન્કરેજમેન્ટ આપ્યું. તો એ બધા લોકોનાથી જ આપણી આ ટુર્નામેન્ટ થાય છે. અને પ્રફુલભાઈ ઉપાધ્યાય જે ઓલરેડી આ સરસ 25 વર્ષથી ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરે છે એમને કોંગ્રેચ્યુલેશન, કેમ કે આટલા લોકોને એક સાથી રાખવા બહુ ડિફિકલ્ટ કામ છે અને એક સાથી રાખીને બધાને યુનાઇટ કરીને આટલી સરસ ટુર્નામેન્ટ ઓર્ગેનાઇઝ કરવી એની માટે કોંગ્રેચ્યુલેશન. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારીશી ક્રિકેટ ફોરમ 25 વર્ષના એક મોટા અંતરાલથી એક લાંબા પથમાં લાંબો જે માર્ગ કાપ્યો છે, એમાં ઘણા બધા સ્ટાર આપણને યુવાન ઓલરાઉન્ડરો મળ્યા છે, અનેક રિટાયર્ડ થયા છે, પણ આજના સંજોગોમાં મારી સામે જે 4 યુથ બેઠું છે, 4 જણા, એ સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે ક્રિકેટના માધ્યમથી. કશિશ ત્રિવેદી ભિલોડા, હિમાંશુ ત્રિવેદી ભિલોડા કેપ્ટન, અશ્વિન જોશી બામણા અને ઉર્વિશ ઉપાધ્યાય
રીંટોડા. આપણે ગામનું નામ એક બાજુ રાખીએ છીએ. સૌથી પહેલાં તો આપણે એક સમાજના છીએ, એક સમાજનો પરિવાર છે, અને આપણે ગ્રાઉન્ડ પર ઉતરીએ છીએ ત્યારે રમવા ઉતરીએ છીએ ત્યારે કોમ્પિટિશન હોય છે, અને બહાર નીકળ્યા પછી હાઈએસ્ટ આપણે જ્યારે એકબીજાને મળીએ છીએ ત્યારે જે ફિલિંગ્સ થાય છે. એટલે આજે તમે બધા એક સાથે જે આપણે એકલિંગજી દાદાના સંતાનો છીએ. એટલે ક્રિકેટ એ સમાજ અને પરિવારો અને યુવાનોને એકત્ર કરવાનું જે કામ કરી રહ્યું છે એમાં તમે પણ એક સરસ મજાનું યોગદાન આપી રહ્યા છો. આપણા વડીલોના આશીર્વાદ, વડીલોનો મોટો સહયોગ છે. આપણા દામુભાઈ ત્રિવેદી છે, આપણે હરેશભાઈ ઉપાધ્યાય છે, દિનેશભાઈ ઠાકર છે, આપણા આરડી જોશી છે, દિનેશભાઈ ત્રિવેદી છે, વિલેશભાઈ છે, સંજયભાઈ છે, રાજેશભાઈ ઉપાધ્યાય છે, સુરેશભાઈ ઉપાધ્યાય છે. અગણિત નામો છે, આપણને વર્ષોથી સહયોગ આપ્યો છે. તો હવે આ રવિવારને આવતા જે બાકીની મેચો છે એના માટે આપણે જયઘોષ સાથે બધાને જ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. તો આપણે જોરથી એક જયઘોષ કરીએ. નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ બારેશી T20 સિઝન 2025 ખરેખર બહુ જ રોમાંચક મોડમાં આવી ચૂકી છે. બાકોર અત્યારે ટોપ ઓફ ધ ટેબલમાં છે, ભિલોડા બીજું છે, ત્રીજું બામણા છે અને ચોથું પેડમાલા, પાંચમું રંટોડા. હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે પેડમાલા માટે કે જો રંટોડા બામણાને હરાવે એમની લીગ મેચમાં આવતા રવિવારે અને પેડમાલા બાકોરને હરાવે તો સિચ્યુએશન ઓર રસપ્રદ બની જશે અને પેડમાલાએ એને સારા એવા માર્જિનથી હરાવવું પડશે. કમ્પેરેટિવલી પેડમાલાની નેટ રન રેટ સારી છે. Hello everyone, good morning. My name is Harnish Shukla and I'm from the Bamna cricket team. First of all, everybody is very excited to play this 25th year celebration of the cricket carnival which we have been witnessing since 1999, and I'm very glad that I was a part of that in 1999 as well as I'm playing this year. And very very congratulations to all the team members and to organizing committee, Praful Bhai, and all other teams that who are participating even this year as well. And we've seen a lot of youngsters coming in. That shows a lot of excitement among ourselves who have been playing since the 1999, so that to be part of the now team where lots of youngsters are coming and putting their efforts, whether it's at the nets or at the games, which shows a good amount of contribution coming in from there. That's a level of excitement goes up. And this year especially when we look at the points tables, all the teams have done really well, and it has now coming to the eliminators and the quarterfinals or the finals, and we've seen the point tables. It is actually going down to the wire. I mean, it's very electrifying, and it is showing that all the teams are evenly poised. Anybody can just go there and win the game and be in the final. So I don't think so you can get you can ask better than this, and we might see a lot of teams who can come and just take up the game, but I hope that in the coming games the Bamna who comes and wins the eliminator and then comes into the finals and we became the champions. So thank you everyone, and hope to see you everyone at the ground, and this is what I want to show. Come on Bamna. તો મિત્રો, આ પ્રમાણે હતા ખેલાડીઓના અભિપ્રાય. આની સાથે સાથે આપણે એક નજર દોડાવીએ આંકડા ઉપર. કઈ ટીમના કયા ખેલાડી ઉલટફેર કરી શકે એમ છે અને કઈ ટીમની તાકાત અને નબળાઈ શું છે તે વિશે થોડી વાત કરીએ. તો મિત્રો, ટીમ ભિલોડાની 4 મેચ સમાપ્ત થઈ, માટે આપણે હવે ચર્ચા કરીશું બાકીની 4 ટીમોની, જે તારીખ 30/3/2025ના દિવસે રમવાની છે. તો મિત્રો, જે મેચો રમવાની બાકી છે તે પૈકી પહેલી મેચ થશે તારીખ 30/3/2025 ને રવિવારે સવારે 10 વાગે. તેમાં હાલમાં બામણા હોટ ફેવરેટ દેખાઈ રહ્યું છે. બેટિંગમાં બામણાની ટીમમાં હજુ સુધી જે કંઈ પ્રદર્શન જોવા મળ્યા છે તેમાં હરનીશ શુક્લ, કૃષ્ણા જોશી, ચેતક અને યુવા ખેલાડી રાજ જોશી
આ 4 ભરોસાપાત્ર બેટ્સમેનમાંથી કોઈ પણ 2 બેટ્સમેન લાંબી ઇનિંગ રમશે તો હરીફ ટીમને ભારે પડી શકે એમ છે. બામણાએ બેટિંગ ઓર્ડરમાં પરિવર્તન પર વિચાર કરવાનો રહેશે. રાજ જોશી અને ચેતક ખૂબ જ સરસ ફોર્મમાં છે. તેમને કદાચ ઉપલા ક્રમે બેટિંગ કરતા જોઈએ તો નવાઈ નહીં. અને તે સિવાય હવે આપણે વાત કરીશું રિન્ટોડા. તો રિન્ટોડા વતી ઉર્વિશ ઉપાધ્યાય અને નિકેશ એ 2 ખેલાડીઓ લીડર બોર્ડમાં થોડાક ઉપરના સ્થાને છે. તેમજ ઉર્મિલ ઉપાધ્યાય ભલે લીડર બોર્ડમાં દેખાતા નથી, પણ ગઈ મેચમાં તેમણે ઉર્વિશ સાથે ઇનિંગ કન્સોલિડેટ કરવાનો સરસ પ્રયાસ કર્યો હતો. અને આ સાથે સાથે વિશાલ ઠાકર એ પણ લીડર બોર્ડમાં ઉપરના સ્થાન ઉપર છે. અને મિત્રો, તો હવે આ જે 4 બેટ્સમેનો છે એમની ઉપર દારોમદાર રહેશે મોટાભાગે રિન્ટોડા ટીમનો. અને જ્યાં સુધી બોલિંગનો સવાલ છે ત્યાં સુધી બામણા પાસે રાજારામ, ચેતક, મિહિર ભટ્ટ અને જીગર ભટ્ટ જેવા બોલરો છે જે રિન્ટોડા ટીમના બેટ્સમેનો માટે અવરોધ ઊભો કરી શકે તેમ છે. ફિલ્ડરો જો બોલરોને પૂરેપૂરો સાથ આપશે તો બોલરોનો આત્મવિશ્વાસ વધશે. પરિણામે રિન્ટોડાને એક સીમિત સ્કોર સુધી બાંધી રાખવામાં સફળ થઈ શકશે. જ્યાં સુધી રિન્ટોડાની બોલિંગનો સવાલ છે, લીડર બોર્ડમાં સ્વદેશ કુમાર 3જા સ્થાને છે. તે સિવાય લાંબે સુધી બીજો કોઈ બોલર લીડર બોર્ડમાં નજરે નથી પડી રહ્યો. તો હવે રિન્ટોડાએ પોતાની બોલિંગ ઉપર થોડો વિચાર કરવો પડશે. જોકે ઉર્મિલ અને ઉર્વિશ બોલિંગનો ભાર ઉપાડી લેશે તથા રિન્ટોડાની છેલ્લી મેચમાં જેમ નબળી ફિલ્ડિંગ કરી હતી તેમાં સુધારો કરશે તો રિન્ટોડા બામણા પર ભારે પડી શકે એમ છે. હવે વાત કરીએ બપોરની બીજી મેચ પર. તો બીજી મેચમાં બાખોર વિરુદ્ધ પેડમાલાની છે, જેમાં પહેલી નજરે બાખોર વધારે મજબૂત દેખાઈ રહી છે. પહેલાં વાત કરીએ પેડમાલાની, તો તેમની પાસે નિશિત પંડ્યા છે જે બેટિંગની અંદર લીડર બોર્ડમાં સૌથી મોખરે છે. રિન્ટોડા વિરુદ્ધ તેણે 47 બોલમાં માત્ર 94 રન ફટકારી દીધા હતા. તે સિવાય કેપ્ટન પ્રફુલ્લ ઉપાધ્યાય પણ આકર્ષક અને અનુભવી બેટ્સમેન છે. તેમજ અરવિંદ પંડ્યા અને સૌમિલ ઉપાધ્યાય આ વખતે જો પોતાની રન ગતિ વધારવામાં સફળ થશે તો બાખોરની ટીમને મુશ્કેલીમાં મૂકી શકશે. તો બીજી તરફ આપણે બાખોરની પાસે શું છે એ જોઈએ તો બેટિંગમાં કશિશ ત્રિવેદી લીડર બોર્ડમાં 2જા સ્થાને છે. આશિષ પાઠક તથા નવયુવક હર્ષ પાઠક પણ ટીમની સ્થિતિને મજબૂત બનાવી શકે તેમ છે. જો કે હર્ષ પાઠકનું નામ હજુ સુધી લીડર બોર્ડમાં આવ્યું નથી. જ્યાં બોલિંગની વાત કરીએ છીએ ત્યાં બાખોર બોલિંગ અને ફિલ્ડિંગમાં મેદાન મારી શકે તેમ છે. કેપ્ટન શમ્મી ઉપાધ્યાય એક નિપુણ બોલર તો છે જ, એની સાથે એની પાસે કેપ્ટન તરીકેની કોઠાસૂઝ છે એ સર્વોત્તમ છે એ એણે સાબિત કરીને બતાડી દીધું છે. તે સિવાય તેમની ટીમમાં બીજા 5 સારા બોલરો છે અને તેમજ ફિલ્ડિંગનું ધોરણ જો જાળવી રાખશે તો આ ટીમ પેડમાલાને ધૂળ ચટાડી શકે તેમ છે. બીજી બાજુ પેડમાલા પાસે બોલિંગમાં દીપ પંડ્યા, ઓલરાઉન્ડર નિશિત પંડ્યા, હરિત અને ખુદ કેપ્ટન પ્રફુલ્લ એમ ઉપાધ્યાય છે. તેમજ TMBBનો સર્વશ્રેષ્ઠ વિકેટકીપર સૌમિલ ઉપાધ્યાય તેમની પાસે છે જે વિકેટની પાછળ દિવાલ બનીને ઊભો રહે છે. જોકે ગ્રાઉન્ડ ફિલ્ડિંગમાં બાખોર ખૂબ જ સરસ છે, તેમાં શંકાને કોઈ જ સ્થાન નથી. તો હવે તારીખ 30/3/2025ની સાંજે કઈ 3 ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાં રમશે તે નક્કી થઈ જશે. હાલ એટલું તો સ્પષ્ટ થયું છે કે રિન્ટોડા ક્વોલિફાયરમાંથી બહાર થઈ ગયું છે, જ્યારે ભિલોડા નિશ્ચિતપણે ક્વોલિફાયર મેચ રમશે એવું અત્યારે દેખાઈ રહ્યું છે. તો મિત્રો, અત્યાર સુધીની રમત પ્રમાણે બાખોર અને બામણા આ 2 ક્વોલિફાયરમાં ભિલોડા સાથે જોડાઈ શકે એવું કંઈક ચિત્ર દેખાઈ રહ્યું છે. જોકે કહેવાય છે કે ક્રિકેટ એ અનિશ્ચિતતાઓની રમત છે. જો પેડમાલા સરખું હોમવર્ક કરીને આવશે અને દશેરાને દિવસે તેમના ઘોડાઓ બરાબર દોડશે તો પણ નવાઈ નહીં કહેવાય. કારણ કે આપણે અગાઉ પણ જોયું છે કે પેડમાલાના બેટ્સમેનોએ ઘણું સરસ પ્રદર્શન કર્યું હતું.
યાદ રહે કે આ ટુર્નામેન્ટનો સૌથી મોટો સ્કોર 196નો પેડવાલાના નામે છે. શું પેડવાલા કોઈ ચમત્કાર કરશે? કઈ ટીમ ક્વોલિફાયર રાઉન્ડમાં આવશે એ તો આવનારો સમય જ કહેશે. જો કે આપની એ 3 ફેવરેટ ટીમો કઈ છે કમેન્ટ બોક્સમાં લખશો. એ સાથે જ હું હેમંત વી ભટ્ટ આપ સૌની વિદાય લઉં છું. ફરી મળીશું તારીખ 30/3/2025 રવિવારે સવારે 10 વાગે. જય એકલંગજી.